પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ કે પ્રભુના વચનો થકી, પ્રભુના વચનોમાંથી મળતો ઉત્તમ પાઠ અને બોધ આપણે જોતા આવ્યા છીએ. અને એ તો એ વિષય હતો કે પ્રભુની પાછળ ચાલવું, આપણા પગલાં સ્થિર અને મજબૂત કરવા, અને પ્રભુની પાછળ ચાલવાથી ઘણા બધા આશીર્વાદો પ્રભુ એના વચનોથી આપણને આપે છે. અને એ વાત આપણે જોઈ હતી અને જોતા આવ્યા છીએ. આજે બીજા કેટલાક વચનો જોઈશું. ગીતશાસ્ત્ર 119 અને 133માં વચનમાં એવું લખ્યું છે કે તારા વચન પ્રમાણે મારી પાસે પગલાં ભરાવ. એટલે કે દરરોજના જીવનમાં પ્રભુની પાછળ ચાલવા માટેની એક વિનંતી છે કે પ્રભુ તારી પાછળ ચાલવું છે, તારી પાછળ ચાલવા માટે મારા પગલાં મજબૂત કર અને એ પ્રમાણે મને ચલાવ. નીતિ વચન 4:12, તું ચાલશે ત્યારે તારા પગલાં સંકોચ પામશે નહીં, અને તું દોડશે ત્યારે તને ઠોકર લાગશે નહીં. પ્રભુની પાછળ ચાલવાથી તારા પગલાં થાકી જશે નહીં, સંકોચ અનુભવશે નહીં, ઠોકર વાગશે નહીં. તું દોડશે, ખ્રિસ્તી જીવનની દોડ છે, પણ કદી જ તને ઠોકર લાગશે નહીં, એ તું યાદ રાખજે. અયુબ 18:7 એમ કે છે કે તેના પગલાં મંદ પડી જશે. એટલે જે ખ્રિસ્તી જીવનથી પાછળ હટી જાય છે, ખ્રિસ્તી જીવનમાં રહેતા નથી અને સ્થિર નથી, તો કે છે કે તેમના પગલાં એ ધીમે ધીમે મંદ પડી જશે. પણ લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 27-39 વચનમાં દાણની ચોકી પર બેઠેલા દાણી સાથેની વાતચીતમાં એને આપેલા તેડામાં ખ્રિસ્તી જીવનના 4 મહત્ત્વના પગલાં કે પગથિયા જોવા મળે છે. પ્રભુની પાછળ ચાલવા માટે 4 મહત્ત્વની ચાલ, ખ્રિસ્તની પાછળ ચાલવા માટે પ્રભુએ કહ્યું દાણની ચોકી પર બેઠેલા દાણીને કે મારી પાછળ ચાલ, મારી પાછળ તારા પગલાં ગોઠવ. અને આ માણસે શું કર્યું? એની ખ્રિસ્તી જીવનની ચાલ અને પગથિયા આ પ્રમાણે છે. પહેલી વાત તો એણે તો પ્રભુની વાણી સાંભળી અને સઘળું મૂકી દીધું. એ ચોકી પર બેઠેલો, ઘણી બધી એની આવક હતી, ઘણા પૈસા હતા, પણ પ્રભુનો અવાજ સાંભળીને એણે સઘળું મૂકી દીધું. મૂકી દીધા પછી એ ઉઠ્યો. એ બીજો ભાગ છે. મૂકી તો દીધું, પણ ઉઠીને ખ્રિસ્ત પાછળ ચાલવું એ મહત્ત્વનું છે. અને એટલે એણે સઘળું મૂકી દીધું અને ઉઠ્યો અને ખ્રિસ્તની પાછળ ચાલ્યો. એણે એના પગલાં મજબૂત કર્યા, એણે એના ખ્રિસ્તી જીવનની ચાલ હવે સ્થિર કરી. અને એટલે હવે એના પગ થાકશે નહીં, એ ખ્રિસ્તની પાછળ ગયો. અને છેલ્લી વાત એણે શું કરી? એણે બહુ બધા લોકોને આમંત્રણ આપ્યું અને મોટી મેજબાની કરી. એ ચોથો ભાગ છે ખ્રિસ્તી જીવનમાં. પ્રભુનો વાત સાંભળીને ખ્રિસ્તની પાછળ જવા માટે સઘળું મૂકી દેવું, ઉઠવું અને ઈસુની પાછળ ચાલવું. અને ઈસુની પાછળ ચાલ્યા પછી ઘણા બધા લોકોને એકઠા કરીને પ્રભુની આભાર સ્તુતિ કરવાની. એ આ લુકની લખેલી સુવાર્તા 5મા અધ્યાયના 27મા વચનથી આગળમાં એ ભાગ જોવા મળે છે કે તે ઉઠ્યો, ચાલ્યો, ખ્રિસ્તની પાછળ મૂકી દીધું, ખ્રિસ્તનો વધસ્તંભ ઉંચક્યો, પોતાનો વધસ્તંભ ઉંચક્યો, દેવની પાછળ ચાલવા માટે નિર્ધાર કર્યો. અને એ આશીર્વાદ મળ્યા પછી મોટી મિજબાની કરી. ઘણા લોકોને તેણે નોતર્યા. આમીન પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.